આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય શાસન પ્રભાવક, વચન સિદ્ધ અને મુંબઈ ઉદ્ધારક એવા મોહનલાલજી મહારાજ, એમના ચરિત્રના અનેક પડાવો જોઈ અને ગઈકાલે આપણે જોયું કે પૂજ્યશ્રીએ આ જગતમાંથી વિદાય લીધી. જેટલી જાગૃતિપૂર્વક સાહેબ જીવ્યા એટલી જ જાગૃતિપૂર્વક સાહેબ પોતાના અંતિમ સમયને પણ એમણે સંવેદ્યું. જેટલા આનંદપૂર્વક અને જેટલા ગૌરવપૂર્વક એમની જીવનગાથા આપણે બોલીએ છીએ, એટલા જ ગૌરવપૂર્વક સાહેબે આ જગતમાંથી પોતાના પ્રસ્થાનની ક્ષણોને માણી. એ કેટલી નિર્ભયતા હશે કે જેના કારણે પોતાના મૃત્યુના આગલા દિવસે કોઈકને કહેવાય કે મારા અગ્નિ સંસ્કારની ભૂમિને જરા જૈણાપૂર્વક જોઈને આવો. મૃત્યુનો કોઈ ભય નહીં. આ જગતની અંદર આટલા બધા શુભ કાર્યો કર્યા હોવા છતાં લેશ માત્ર પણ એક પણ કાર્ય કે એક પણ સંસ્થા સાથે પૂજ્યશ્રીએ સંબંધનો ટાંકણો મન સાથે જોડ્યો નહીં હોય એવું ચોક્કસપણે માનીએ તો જ આપણે સાહેબના કાળધર્મની એ ક્ષણોને મૂલવી શકીએ. નહીં તો સામાન્યપણે પણ આપણને આવું થાય કે એક સામાન્ય ઘર લઈને બેઠા હોઈએ ને તો પણ અંતિમ સમયે બાળકોને વગેરેને ભેગા કરી અને સલાહ આપવાનું મન થાય કે ભાઈ તમે લોકો આ કરજો, આ નહીં કરતા, આ આવી રીતે મેં ઊભું કર્યું છે, હવે તમે લોકો આ સાચવજો. મોહનલાલજી મહારાજના પ્રેરણાથી કેટલાય તીર્થોના જીર્ણોદ્ધાર થયા હશે, નિર્માણ થયા હશે, કેટલીય સંસ્થાઓના નિર્માણ થયા હશે. એ બધા નિર્માણના ટ્રસ્ટીઓ, શેઠિયાઓ વગેરે બધા સાહેબ પાસે એમાંના ઘણા બધા મુંબઈમાં હાજર હતા, સુરતમાં. અને એ બધા હોવા છતાં પણ સાહેબને ક્યાંય પણ આ બધાને શિખામણ આપવાનું છેલ્લા 2 દિવસોમાં જરાય મન ન થયું. આ બહુ મોટી ઘટના છે. આપણે ખાલી સાંભળી લઈએ છીએ, આંખ બંધ કરીને કલ્પના કરીએ ને કે 2 દિવસ બહારગામ જવું હોય તો ઘરમાં કેટલી સલાહ આપીને જઈએ, કે દુકાનમાં માણસોને કેટલાય બધા આમ શિખામણો આપીને જઈએ 2 દિવસ બહારગામ જવામાં. આ તો લાઈફ ટાઈમ માટે બહારગામ જવાની વાત હતી. અને તેમ છતાં પણ પોતે ઊભી કરેલી લાખોના ફંડથી ઊભી થયેલી, પ્રેરણાથી ઊભી થયેલી સંસ્થાઓને કોઈ જ જાતનું માર્ગદર્શન આપવાની છેલ્લે મન ન થાય. એ સૂચવે છે કે સાહેબ એવી પરિણતિમાં જીવતા હતા કે મારે જે કરવાનું હતું તે મેં કરી લીધું, હવે આગળ જે થશે એ ભવિતવ્યતા ઉપર છોડી દેવાય. કરવું બહુ સરળ છે, પણ કર્યા પછી એને મનથી છોડવું અતિશય દુષ્કર છે. આ વાત આપણે બધા અનુભવથી ચોક્કસપણે સંવેદી શકીએ છીએ. સાવ નાનકડા શુભ કાર્યની પણ કેટલી બધી વાર મનની અંદર પકડ આપણે ઊભી કરીએ છીએ. 5 જણ મળે તો કહીએ કે મેં આ એક સત્કાર્ય કર્યું. સાહેબે પોતાના જીવનમાં નિસ્પૃહતાને કેટલી બધી કેળવી હશે. અંત સમયે જ્યારે શરીરમાંથી આત્મપ્રદેશો ખેંચાતા હશે, અંત સમયે જ્યારે શારીરિક વેદનાઓ પરાકાષ્ઠાએ અંદરમાં હશે, એવા સમયે પણ સાહેબ આંખ બંધ કરી અને ધ્યાનમગ્ન અવસ્થામાં પ્રસન્ન ચિત્તે બેસી શક્યા એ બતાવે છે કે સાહેબે દેહને ક્યારેય પોતાનો નહોતો ગણ્યો. આ યુગનો ફરક છે. એ એક જમાનો હતો કે જ્યારે કોઈ અલગથી આવું બોલતું ન હતું કે દેહ અને આત્મા અલગ છે, આ અધ્યાત્મ છે, ધર્મથી અલગ છે, આ નિશ્ચય છે, ઓલો વ્યવહાર છે. આવા એક પણ શબ્દો જાહેરમાં બોલાતા ન હતા, પણ જીવાઈ લેવાતા હતા. લોકો જીવી લેતા હતા. એક અકાટ્ય સિદ્ધાંતને આપણે સમજવો જ પડશે કે અધ્યાત્મ એ ક્યારેય બોલવાનો વિષય હોઈ જ ન શકે. નિશ્ચય એ ક્યારેય બોલવાનો કે પ્રરૂપણાનો એ વિષય કેવી રીતે બની શકે? ઠીક છે, કોઈ અનુભવ સિદ્ધ ગુરુ ભગવંતો કે અનુભવ સિદ્ધ વ્યક્તિઓ, એને કોઈક આતુરતાથી જિજ્ઞાસુ વ્યક્તિ પૂછે
અને સામાન્યપણે સમજણ આપી દે કે જો આ મને આવો અનુભવ થયો હતો, તારો અનુભવ ચોક્કસપણે અલગ હશે, તું તારા અનુભવને શોધ. આવું થાય ત્યાં સુધી બરાબર છે. પણ એના ક્લાસીસ શરૂ થાય અને નિશ્ચયની એક આખીને આખી આમ માન્યતા ઊભી થાય. આ જે પણ થઈ રહ્યું છે એની સામે મોહનલાલજી મહારાજ એના જીવનને આપણે સામે રાખીએ તો આપણને એમ લાગે કે અંતે તો આ જ પામવાનું છે, તો પછી કેમ આ બધી વાતો જ કરવી છે ખાલી. મોહનલાલજી મહારાજ એ ચોક્કસપણે એવું અધ્યાત્મ જીવ્યા છે કે જે અધ્યાત્મમાં આત્મા એ સર્વોપરી હતો, આત્મા અધિક હતો. આ જગતની કોઈ પણ વસ્તુ કરતાં આત્મા અધિક લાગે એ જ અધ્યાત્મ હોઈ શકે. અને મોહનલાલજી મહારાજે સરસ મજાનું જીવન જીવ્યું. આવા બહુ મુખ કહી શકાય એવા મુંબઈ આદિ અનેક જગ્યાઓના ઉદ્ધારક એવા મોહનલાલજી મહારાજના સંપૂર્ણ સ્વાધ્યાયની દિશામાં આજે કેટલીક મિનિટો ગાળીએ. આજે આપણું આ મોહનલાલજી મહારાજ માટેનું અંતિમ હશે સત્સંગ. પણ અંતિમ સત્સંગની અંદરમાં આપણે ઈચ્છીએ કે એમના આખા જીવન ચરિત્રને એકવાર ફરીવાર સંવેદી લઈએ. એમની તવારીખ જેને કહી શકાય, દરેક વ્યક્તિઓની એક તવારીખ હોય, ઇતિહાસ હોય પોતાનો એક. જન્મ વિક્રમ સંવત 1887, મથુરા પાસે ચાંદપુર નામના ગામની અંદરમાં વૈશાખ સુદ છઠના દિવસે સાહેબનો જન્મ થયો. મોહનકુમાર એવું નામ પડ્યું. સાહેબના જન્મ પહેલાં એમના માતાને સ્વપ્ન આવ્યા હતા અને સ્વપ્નના ફળાદેશની અંદરમાં એમના પિતા અને જ્યોતિષી આ બંનેએ કહ્યું હતું કે આ ભવિષ્યની અંદરમાં બહુ મોટા સંત થશે. બ્રાહ્મણ કુળની અંદર જન્મ થયો હતો. એ ચાંદપુરની અંદરમાં જ સાહેબનું પ્રાથમિક શિક્ષણ થયું. વિક્રમ સંવત 1895 યતિશ્રી રૂપચંદ્રજી મહારાજની પુનિત છાયામાં જીવન સમર્પણ થયું. ઉંમર હતી 8 વર્ષ. કારણ હતું માતાને આવેલું સ્વપ્ન, અને એ જ સ્વપ્નનો બીજો ભાગ રૂપચંદ્રજી મહારાજને આવ્યો હતો. અદ્ભુત વાતો. આમ સંવેદીએ ફરીથી તો રૂવાડા ઊભા થઈ જાય. શું એ જબરદસ્ત કુદરતના સંકેતો હતા? શું એ પુણ્યશાળી વ્યક્તિત્વ હતું કે જે આવે એની પહેલાં નગારા વાગતા જાય સ્વપ્નમાં અને સંકેતો આવતા જાય? આવા યુગ પુરુષને 1895 8 વર્ષની ઉંમરમાં માતા પિતાએ, બ્રાહ્મણ માતા પિતાએ યતિવર્ય શ્રી રૂપચંદ્રજીને સમર્પિત કરી દીધા. વિક્રમ સંવત 1903 મક્ષીજી તીર્થની અંદરમાં મહેન્દ્રસુરીજી મહારાજના હાથેથી યતિ દીક્ષા થઈ અને હવે એમનું નામ યતિ શ્રી મોહનલાલજી થયું. 1895થી લઈને 1903 8 વર્ષ સુધી એમણે રૂપચંદ્રજી યતિવર્યશ્રીએ દીક્ષા ન આપી. યતિ દીક્ષા 8 વર્ષનો એ અભ્યાસ. પોતે 16 વર્ષના થાય ત્યાં સુધી એક સમજણની કેળવણી યતિવર્યજીએ કરાવી રૂપચંદ્રજી મહારાજે. આ એમનો અનન્ય ઉપકાર હતો. કારણ કે આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય બનાવવો હતો અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય બનાવવા માટે એમને શિક્ષણ આપવું પડે. શિક્ષણમાંથી કેળવણી થાય અને કેળવણીમાંથી સમજણ થાય અને સમજણથી ઘડતર થાય. એ ઘડતર થયેલું વ્યક્તિ એ જો ખરા અર્થની અંદરમાં સંયમ જીવનમાં આવે તો એ અનેક યુગનું નિર્માણ ઘડી શકે. એ પોતે એક ઘડવૈયો બની શકે. આ રૂપચંદ્રજી મહારાજનું વિઝન એ ખરેખર આખા જગતને બહુ જ ઉપકારી થઈ શક્યું. 1903ની અંદરમાં એમની દીક્ષા થઈ, યતિ દીક્ષા, અને વિક્રમ સંવત 1910 7 જ વર્ષની અંદરમાં ગુરુવર્ય શ્રી રૂપચંદ્રજી મહારાજની વિદાય થઈ, ચીર વિદાય થઈ. સાહેબ કાળધર્મ પામ્યા. પોતાની યતિ દીક્ષા પછીથી પોતાના ગુરુ સાથેનો સહવાસ તો આમ પણ ઓછો મળ્યો, આપણે જોયું, કારણ કે દીક્ષા મક્ષીજીમાં થઈ. એ પછીથી 2, 2.5, 3 વર્ષે રૂપચંદ્રજી મહારાજને મળવાનું થયું અને એ પછીથી માંડ કેટલાક વર્ષ સાહેબ પાસેથી રહેવાનું અને શીખવાનું થયું. 1910માં રૂપચંદ્રજી મહારાજની ચીર વિદાય થઈ. હજી એ વિદાયના ગમગીનીવાળા ભાવમાંથી બહાર આવે ત્યાં સંવત 1914માં મહેન્દ્રસુરી મહારાજનું પણ સ્વર્ગગમન થયું, યતિવર્યશ્રીનું.
એટલે હવે માથે કોઈ રહ્યું નહીં. અને જેમને જોઈ અને આ ઘડતર થશે એમ સમજી અને આ દીક્ષા જીવન સરસ મજાનું પડાતું હતું, યતિ જીવન, એ બંને આધારશિલાઓ એ સાહેબના જીવનથી વિખૂટી પડી ગઈ. સંવત 1916 બાબુ છુટ્ટનમલજીએ કાઢેલા શ્રી સિદ્ધગીરીના સંઘની અંદરમાં એ જોડાયા. એમનો માનસિક ટર્નિંગ પોઈન્ટ એ આ બાબુ છુટ્ટનમલજીનો છરીપાલિત સંઘ હતો. સિદ્ધગીરીની યાત્રા દરમિયાનમાં એમને પોતાને એવું લાગ્યું કે આ જાહો જલાલીપૂર્વક હું જે જીવું છું આ ખરા અર્થની અંદરમાં સાધુપણું ન હોઈ શકે. આ નિર્ગ્રંથપણું જે મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે આ ક્યાં નિર્ગ્રંથપણું છે? આ તો પરિગ્રહ સહિતનું છે. આવો જે આખો ભાવ છે એમને જે પ્રગટ્યો એ સંવત 1916ના આ છરીપાલિત સંઘની અંદરમાં પ્રગટ્યો. એ પછીથી 13 વર્ષ સુધી એમના આ નિર્ણયને એમને ઘૂંટ્યો. પરિસ્થિતિ એટલી બધી વિકટ હશે કે આ વાતને ચરિતાર્થ કરવાનો જે નિર્ભયતા છે એ પ્રગટાવવા માટે 13 વર્ષ સુધી એમણે આ ભાવને મનમાં રાખ્યો અને ખાસ વિશેષ જાહેર નહીં કરી શક્યા. વિક્રમ સંવત 1929માં કલકત્તામાં જ્યારે એક ભાઈ એમને વંદન કરવા આવ્યા અને ઈચ્છામી ખમા સમણો શબ્દ બોલ્યા, આ ખમા સમણો શબ્દ ઉપર મોહનલાલજી મહારાજનું હૃદય પરિવર્તન. આગળથી પૂર્વ ભૂમિકા ચોક્કસ હતી પણ હવે સત્વ પ્રગટાવીને નિર્ણય લીધો અને ભાઈને તરત કીધું કે મને વંદન નહીં કરતા, હું હજી યોગ્ય નથી. અને બસ ત્યાં જ કલકત્તાની અંદરમાં સંવેગી દીક્ષાનો એમણે નિર્ણય કર્યો સંવત 1929માં. અને આ જ વાતને એમણે ચરિતાર્થ કરી વિક્રમ સંવત 1930 અજમેરની અંદર શ્રી સંઘની સમક્ષ શ્રમણત્વનો સ્વીકાર કર્યો. સંવેગી સાધુ બન્યા મોહનલાલજી મહારાજ. વિક્રમ સંવત 1931 સંવેગી સાધુ બન્યા પછીનું પ્રથમ ચાતુર્માસ પાલી રાજસ્થાન ખાતે કર્યું અને જબરદસ્ત શાસન પ્રભાવના કરી. વિક્રમ સંવત 1932 શિરોહીની અંદરમાં ચાતુર્માસ અને શિરોહીના નરેશને પ્રતિબોધ કર્યા. બ્રાહ્મણો અને જૈનો વચ્ચેના સંઘર્ષનું સમાધાન કર્યું અને બ્રાહ્મણવાડાના જૈન મંદિરનો કબજો લેવડાવ્યો અને ત્યાં આગળ ભવ્ય નૂતન ચિનાલય બને એની પૂર્ણપણે એની કાળજી સાહેબ દ્વારા લેવાઈ. રોહિડામાં પણ જીન મંદિર બંધાવવાનો ઉપદેશ થયો અને પોતાના ચાતુર્માસના પ્રથમ ચાતુર્માસમાં જ સાહેબે રોહિડાની અંદરમાં જિનાલય બંધાવડાવ્યો પ્રેરણા કરાવડાવીને. વિક્રમ સંવત 1936 એક અભૂતપૂર્વ કાર્ય, અભૂતપૂર્વ જૈન શાસનની તવારીખની અંદરમાં સુવર્ણ અક્ષરે લખાઈ જાય એવું એક જબરદસ્ત કાર્ય એટલે ઓશિયાજી તીર્થનો પુનરુદ્ધાર. સાહેબને સંડીલ ભૂમિએ જતાં જતાં એ જગ્યા ઉપર અટકવાનું થયું, દાંડો અથડાયો અને ખ્યાલ આવ્યો, ખોદાવ્યું પ્રેરણા કરાવડાવીને. ખોદાવતા આખું જીન મંદિર બહાર આવ્યું અને ઓશિયાજી તીર્થ જે છે એ લોકોની સમક્ષ એ સમયે નિર્માણ થયું, પ્રગટ્યું. ત્યાર પછીથી જોધપુરમાં સાહેબે એ ચાતુર્માસ કર્યું હતું. વિક્રમ સંવત 1938 આ જોધપુરનું ચાતુર્માસ કેવું હતું એ આપણને સમજી શકાય એ ભાવનાથી કે જોધપુરની અંદરમાં આત્મારામજી મહારાજ ગયા ત્યારે આત્મારામજી મહારાજને કહેવાયું હતું, એની સામે પણ પ્રતિક્રમણ પછીથી મોહનલાલજી મહારાજની જય બોલાઈ હતી. અને ત્યારે આત્મારામજી મહારાજે એક કડક સ્ટેટમેન્ટ આપ્યું હતું જે એમને જિજ્ઞાસા ઊભી થઈ પછીથી કે આ મારા સમકક્ષ લાગે છે જ્ઞાન વગેરેમાં. વિક્રમ સંવત 1938 સૌ પ્રથમ શિષ્ય એમના બન્યા આલમચંદજીની દીક્ષા થઈ અને એ એક જ ચાતુર્માસની અંદરમાં સાહેબના પ્રવચનને સાંભળીને લગભગ 500 જેટલા સ્થાનકવાસીઓએ શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ સ્વીકાર્યો. કેટલી મોટી ઘટના! આજે આપણે જૈનોને જૈન બનાવી શકતા નથી, મૂર્તિપૂજકોને પૂજા કરવા મોકલી શકતા નથી, આપણા ઘરમાં રહેલા બાળકોને પણ. એવા સમયે સ્થાનકવાસી સંપ્રદાયના 500 વ્યક્તિઓને ફક્ત વ્યાખ્યાનની પ્રેરણા દ્વારા એમનું હૃદય પરિવર્તન નહીં, એમની માન્યતાનું પરિવર્તન કરાવડાવવાનું આ કેટલું દુષ્કર કાર્ય! સાહેબના પ્રવચનનો ધોધ કેવો વહેતો હશે કે બધી જ મલિનતા લોકોની દૂર થઈ જતી હશે. એવો આ પરમ પ્રેરણાદાયક એવો પ્રવચન માર્ગ, એની જે જબરદસ્ત પ્રભાવના થઈ એ વિક્રમ સંવત 1938માં થઈ. વિક્રમ સંવત 1940 જેઠમલજીની દીક્ષા થઈ જોધપુર ખાતે, જે પછીથી જશ મુનિજી બન્યા અને પછીથી આચાર્ય થયા અને આખા સંઘની એમના પોતાના સમુદાયની ધુરા એ એમને પણ સોંપી હર્ષમુનિજી સાથે.
વિક્રમ સંવત 1944 આબુ ખરેડીમાં હર્ષ મુનિજી મહારાજની દીક્ષા થઈ પન્યાસ પ્રવર હતા તેઓ. વિક્રમ સંવત 1946 સુરત ખાતે ચાતુર્માસ થયું અને એક નવો યુગ રચાવાનું શરૂ થયું. શેઠ નેમચંદ મેળાપચંદની વાડીનું ઉપાશ્રયમાં રૂપાંતર થયું, જે સાહેબની પ્રેરણા થકી થયું કે મહાત્મા કાળ ધર્મ પામ્યા છે, હવે તમે અહીંયા આટલો મહોત્સવ કર્યો છે તો આ જગ્યા જે છે તમારી વાડી એ શ્રી સંઘને સોંપી દો. અને એ વાડી આજે પણ કેટલાય ગુરુ ભગવંતો માટેનું સરસ મજાનું સ્થાન બની અને ચિરંજીવી થઈ રહી છે. એમાં મોહનલાલજી મહારાજની પ્રેરણા. સંવત 1947 સુરત વડાચોટા નગરશેઠની પોળમાં આવેલા શ્રી ગોડી પાર્શ્વનાથ દેરાસરમાં પિત્તળના સમવસરણની પ્રતિષ્ઠા થઈ. આ જે પિત્તળનું સમવસરણ હતું એ શેઠ શ્રી મેળાપચંદ આનંદચંદ જેઓ સિરોહીના દિવાન હતા અને સિરોહી તાબેના અજારી ગામમાં શ્રી વર્ધમાન સ્વામી ભગવાનનું જે જિનાલય હતું એ જિનાલયમાંથી નકરો ભરી અને આ પિત્તળનું સમવસરણ જે છે એ અહીંયા લાવવામાં આવ્યું. એ સમવસરણની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હાથેથી થઈ. ક્યારેય ન ભૂલી શકાય એવું આ વર્ષ. મુંબઈ ખાતેનો પ્રથમ વિહાર થયો અને સૌ પ્રથમવાર સંવેગી સાધુ ભગવંતે મુંબઈમાં કરેલું અભૂતપૂર્વ અદ્ભુત એવો પ્રવેશ અને સ્વાગત સાહેબનું થયું. જૈનો અજૈનો બધા લાઈનથી જાણે ફક્ત સાહેબને જોવા માટે આ મોહનઘેલી મુંબઈ 1947 ઘડાઈ. મુંબઈની પવિત્રતાની શરૂઆત, મુંબઈમાં ધર્મની શરૂઆત, મુંબઈની અંદરમાં સંવેગી સાધુ ભગવંત દ્વારા ચારિત્ર ધર્મની શરૂઆત ખરા અર્થમાં સંવત 1947 પૂજ્ય મોહનલાલજી મહારાજ. મુંબઈમાં ચાતુર્માસ થયું 47નું. વિક્રમ સંવત 1948 સુરત ખાતે ચાતુર્માસ થયું. વડાચોટામાં શ્રી સિમંદર સ્વામીના જિનાલયનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા થઈ. સંવત 1949 પાલીતાણામાં ચાતુર્માસ છરીપાલિત સંઘ સાથે ગયા હતા ત્યારે રુદ્ધિ મુનિજીની દીક્ષા થઈ. શેઠ ધરમચંદ ઉદયચંદે સુરતથી છરીપાલિત સંઘ પાલીતાણાનો કાઢ્યો. સંવત 1950 પાલીતાણા જયતળેટી પર શ્રી ધનવસઈ ટૂંકની બાબુના જિનાલયની પ્રતિષ્ઠા અને અંજન શલાકા સાહેબના હાથેથી સુરતમાં ચાતુર્માસ. ગોપીપુરામાં ઝવેરી શ્રી હીરાચંદ મોતીચંદ તરફથી જૈન કુંવર જૈન જ્ઞાન ઉદ્યોગ શાળાની સ્થાપના. વિક્રમ સંવત 1951-52 મુંબઈમાં ચાતુર્માસ. રાવ બહાદુર બાબુ બુદ્ધિસિંહજીએ ₹20,000ની સખાવત કરી અને લાલબાગમાં ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. લાલબાગમાં નીચે જિનાલય ઊભું થયું, ગૃહ જિનાલય. ભુલેશ્વરમાં મોતીસા શેઠની જગ્યામાં ઝવેરી ભાઈચંદ તલકચંદની ₹75,000ની સખાવતથી જૈન ધર્મશાળાનું નવું મકાન. શ્રી જય મુનિજીની દીક્ષા. ચિંતામણીજી ગુલાલવાડીમાં અને ગોડીજી દેરાસરમાં પ્રતિષ્ઠા. વિક્રમ સંવત 1953 રાજનગર અમદાવાદની અંદર ચાતુર્માસ. જશ મુનિજીની ગણી અને પન્યાસ પદવી. શેઠ લાલભાઈ દલપતભાઈના માતુશ્રી ગંગા શેઠાણીએ 12 વ્રતના પચકાણ પણ આ જ વર્ષે ગ્રહણ કર્યા હતા સાહેબ પાસે. 1954 પાટણમાં ચાતુર્માસ. પ્રાચીન હસ્તલિખિત જ્ઞાન ભંડારોનો જીર્ણોદ્ધાર. બાબુ પન્નાલાલ પૂરણચંદ તરફથી દાદાવડીનો જીર્ણોદ્ધાર. કલ્યાણ મુનિજીની દીક્ષા. શેઠ શ્રી નગીનચંદ સાકરચંદ તરફથી શંખેશ્વર તીર્થનો છરીપાલિત સંઘ અને મહેસાણામાં રવિસાગરજી મહારાજનું મિલન. સંવત 1955 સુરતની અંદર ચાતુર્માસ અને કતારગામ શત્રુંજય અવતાર તીર્થનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાનું અદ્ભુત વર્ષ. શત્રુંજય અવતારની બાજુમાં જૈન ધર્મશાળાનું આલિશાન મકાન સાહેબની પ્રેરણાથી લોકો માટે તૈયાર થયું. ગોપીપુરા માળી ફળિયા અને ઋષભદેવ ભગવાનનું જિનાલય કાંકરિયાની પ્રતિષ્ઠા. ગોપીપુરામાં ઓસવાલ મોહલ્લામાં આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનના જિનાલયની પ્રતિષ્ઠા. સંવત 1956 સુરતમાં ચાતુર્માસ. પદ્મમુનિજીની દીક્ષા. હાથીવાડાના ખાંચામાં અને સુરતમાં શ્રી સૂરજ મંડળ પાર્શ્વનાથ ભગવાનની જિનાલયની પ્રતિષ્ઠા. 1957 સુરતમાં ચાતુર્માસ. ગોપીપુરા મેઇન રોડ સુરતની અંદરમાં શ્રી કુંથુનાથ ભગવાનના જિનાલયની પ્રતિષ્ઠા. સંવત 1958 મુનિશ્રી હર્ષ મુનિજીની ગણીપત પદવી. એ પ્રસંગ નિમિત્તે શ્રી ધરમચંદ ઉદયચંદ જૈન જીર્ણોદ્ધાર ફંડની સ્થાપના. સંવત 1960 મુંબઈનું ચાતુર્માસ. રીજ રોડ વાલકેશ્વરના દેરાસરમાં બાબુ અમીચંદ પન્નાલાલે સાહેબના હાથેથી પ્રતિષ્ઠા કરાવડાવી. વિક્રમ સંવત 1961 મુંબઈમાં જ ચાતુર્માસ અને દેવકરણ મૂળજીની સુપુત્રી શ્રીમતી વિજયાકુમારી તથા બાબુ પન્નાલાલ પૂરણચંદ તરફથી ઉપધ્યાન તપ થયા. સંવત 1962 મુંબઈમાં ચાતુર્માસ. બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલનું વાસ્તુ થયું. શ્રી આદિશ્વર જૈન દેરાસર થાણા એની પણ પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હાથેથી થયેલી છે. સંવત 1963 સિદ્ધાચલજી માટે વિહાર. સુરતમાં એમની સ્મૃતિમાં ઊભા કરાયેલ મોહનલાલજી જૈન ઉપાશ્રય નવી ધર્મશાળામાં પુનિત પ્રવેશ અને ચૈત્રવદ બારસના વિજય મુહૂર્તે સ્ટાન્ડર્ડ ટાઈમ 12:39
સાહેબે અંતિમ શયન કર્યું અને પોતાના જીવનની અંદરમાં અનેક સુકૃતો જે એમણે સેવ્યા એ સુકૃતોનો ત્યાં એમણે વિરામ આપ્યો. સાહેબના કેટલાક ગુરુ મંદિરો છે જે જાણવા બહુ જરૂરી છે, કારણ કે કદાચ એવું બની શકે કે આપણી આજુબાજુમાં જ આ ગુરુ મંદિરો હોય ને આપણે ક્યારેય એના દર્શન પણ કરવા ન ગયા હોઈએ, અથવા તે સ્થળોએ આપણું જવાનું થાય તો ચોક્કસપણે યાદ રાખી અને આ ગુરુ મંદિરોને આપણે ખાસ દર્શન કરીને જુહારવા જેવા છે. એવા ગુરુ મંદિરો ક્યાં ક્યાં છે? ભાઈખલ્લા મુંબઈ ખાતે મૂર્તિ અને પાદુકા બંને, મલાડ મુંબઈ ખાતે મૂર્તિ, પાયધુની મુંબઈ ખાતે મૂર્તિ અને પાદુકા બંને, ઓસિયાજી રાજસ્થાનની અંદરમાં મૂર્તિ, પાલીતાણાની અંદરમાં તળેટી પર આવેલા બાબુના દેરાસરમાં કલ્યાણ મુનિજી મહારાજના ઉપદેશથી મહાવત દસમની અંદરમાં મૂર્તિની પ્રતિષ્ઠા, પાલીતાણામાં જ રામપોળ સુરતવાળું દેરાસર ત્યાં પણ સાહેબની મૂર્તિ, ફલોદી રાજસ્થાનની અંદરમાં શાંતિનાથજી દેરાસરની અંદરમાં મૂર્તિ, અમદાવાદ રાજનગર ખાતે દાદાવાડી ખરતરગતની ખડકી આંબલીપોળ ત્યાં પણ ઉપદેશથી મૂર્તિ, નલખેડા મધ્યપ્રદેશની અંદરમાં ત્યાં પણ સાહેબના પાદુકા, કઠોર સુરત ખાતે પણ સાહેબના પાદુકા, સુરત મૂર્તિ અને પાદુકા બંને, હરિપુરા દાદાવાડીમાં પણ અને ગોપીપુરા અષ્ટાપજી જિનાલયની અંદર પણ, સુરતમાં પણ પાદુકા, ત્યાં હરિપુરામાં, મહિદપુર ખાતે મધ્યપ્રદેશ ખાતે પણ રત્નસુરી મહારાજના ઉપદેશથી પાદુકા, માંડવી કચ્છ ખાતે ઉપાધ્યાય લબ્ધિ મુનિજીના ઉપદેશથી પણ ત્યાં વિક્રમ સંવત 2014ની અંદરમાં ગુરુ પાદુકાની પ્રતિષ્ઠા થઈ હતી. ખીણવદી મારવાડ ખાતે પણ મૂર્તિ અને વડોદરા દાદાવાડી ખાતે પણ સાહેબના ચરણ પાદુકા છે. સાહેબના જીવનની અંદરમાં સાહેબે અનેક પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર વગેરે કરાવ્યા છે. આપણે કહી શકીએ કે પથ્થર પણ ગાશે જય ગાથા મુનિ મોહનની, એવું આ સ્થાપત્યને સજીવન કરનાર સાહેબે સંવત 1947 સુરતમાં વડાચોટા નગરશેઠની પોળ, ગોળીજી પાર્શ્વનાથ જિનાલયનું સમવસરણ, સિમંદર સ્વામી ભગવાન, ધરમચંદ ઉદયચંદનું ફંડ વગેરે જે બધી આપણે વાતો કરી, આ બધા જ જિનાલયો સાહેબની અંદર પ્રેરણાથી સ્મૃતિ કાર્યો થયા. મુખ્ય થયા એમાં સંવત 1963માં 2.5 લાખ રૂપિયાનું મોહનલાલજી સ્મારક ફંડ, 1964માં નગીનચંદ કપૂરચંદ ઝવેરી તરફથી 60,000 રૂપિયાના ખર્ચે ગોપીપુરામાં મોહનલાલજી જૈન શ્વેતાંબર જ્ઞાન ભંડાર શરૂ થયો, અને સંવત 1966માં શેઠ દેવકરણ મૂળજી શાહ જયચંદ કપૂરચંદ તરફથી 80,000 રૂપિયામાં પન્યાસી હર્ષમુનિજી ગણીવરના ઉપદેશથી મુંબઈ લાલબાગ ભુલેશ્વર ખાતે સ્થપાઈ મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી અને સંસ્કૃત પાઠશાળા. આવા અનેક સત્કાર્યોના ધણી અને આ બધા સત્કાર્યના શિરોમણી જેને કહી શકાય એવા પૂજ્ય મોહનલાલજી મહારાજા આ જગત ઉપર અનન્ય ઉપકાર કરી અને આ જગત ઉપર એવી ઊંડી છાપ છોડીને ગયા છે, જે છાપને જીવંત રાખવાનું કાર્ય હવે આપણે કરવાનું છે. મોહનલાલજી મહારાજના ગુણો આપણે ગાવાના છે. મોહનલાલજી મહારાજને જન જન સુધી આપણે પહોંચાડવાના છે. લોકોને ખ્યાલ આવવો જોઈએ કે આપણા પૂર્વજોમાં આ એક પૂર્વજ એવા હતા કે જે પૂર્વજ ન જન્મ્યા હોત તો આજે મુંબઈ, સુરત, રાજસ્થાન આ બધા ક્ષેત્રો જે છે એનો ઉદ્ધાર કોણે કરાવ્યો હોત. આ બધા સરસ મજાના ઉદ્ધારક અને પ્રથમ સંવેગી ચાતુર્માસ મુંબઈનું, પ્રથમ સંવેગી દીક્ષા મુંબઈમાં આ બધું જેમના વરદ હસ્તેથી થઈ હતી એવા પૂજ્ય મોહનલાલજી મહારાજ એમના આખા ચરિત્ર દરમિયાન જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય, સાહેબની જે હકીકતમાં સાહેબ સાથે થયું છે, સાહેબ દ્વારા થયું છે, એમાં ક્યાંય પણ લેશ માત્ર પણ ઉણપ અથવા અતિરેક થયો હોય તો એ બદલ જીનાગ 3 ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ. પૂજ્ય મોહનલાલજી મહારાજ એ મોહનગરા બની આપણને સતત લુભાવતા રહે અને આપણા હૃદયની ખૂબ સમીપમાં રહે એવી શુભ મંગલ કામના.